નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનમાં જે ગાલા અસાઇનમેન્ટ બુક આપેલી છે 6 પ્રશ્નપત્ર એમાં ક્વેશ્ચન પેપર નંબર 2 માં સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। જો તમે આપણી YouTube ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે આવા જ વિડિયો તરત અથવા તો લિંક ફટાફટ અન્ય મટીરીયલ તમારે બોર્ડને લગતા જોતા હોય તો WhatsApp નંબર 7862884436 આ નંબર ઉપર મેસેજ કરી દેજો જેથી એને રિલેટેડ ગ્રુપ હશે એમાં તમને અમે એડ કરી દેશું ત્યાંથી તમને તમામ મટીરીયલ મળી જશે। ચાલો મિત્રો હવે આપણે આગળના પ્રશ્ન સેક્શન સી માં આપણે તમામ પ્રશ્નની ચર્ચા શરૂઆત કરીએ। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નના તમારે જવાબ દેવાના છે અને 60 થી 80 શબ્દોની મર્યાદામાં અને પ્રત્યેકના એટલે કે એક પ્રશ્નના ગુણ હશે 3। ચાલો 38મો પ્રશ્ન સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ? તો એનો જવાબની શરૂઆત થાય રાસાયણિક સમીકરણને સંજ્ઞા કે સૂત્રનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે। દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય જ નથી। આથી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન જ હોવું જોઈએ। જેટલું દળ પ્રક્રિયકોનું હોય તેટલું જ દળ નિપજોનું પણ હોવું જોઈએ। આથી દળ સમાન કરવા માટે બંને તરફ રહેલ તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જ ફરજિયાત છે। આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે। 39મો પ્રશ્ન કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો। એટલે કે આકૃતિ આપણે આ પ્રશ્નમાં ફરજિયાત છે। તો એના જવાબમાં આવશે કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે। આપણે જે ધાતુ મેળવીએ છીએ કોઈ ખનિજમાંથી તો એ પેલા અશુદ્ધ હોય તો આથી તેનું શુદ્ધિકરણ કરવું કેવું જરૂરી છે। તો એના શુદ્ધિકરણ માટેની એક પદ્ધતિ છે જે એમની એકમાંની એક છે વિદ્યુત વિભાજન પદ્ધતિ। જેમાં એક પાત્ર લેવાનું એ પાત્રમાં એક એનોડ અને કેથોડ તરીકે બે સળિયા લેવાના એમાં એકને આપવાનો ઋણ ધ્રુવ તરીકે એકને લેવાનો ધન ધ્રુવ તરીકે કેથોડ તરીકે અન્ય અને એનોડ તરીકે અન્ય એક લેવાનો। જેમાં આપણે કોપર ઝીંક અને ટીન અહીં લીધું છે। સોનું ચાંદી નિકલ વગેરે ધાતુને શુદ્ધ કરવા વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે। આ પદ્ધતિમાં અશુદ્ધિ ધાતુનો સળિયો એનોડ તરીકે એટલે કે અશુદ્ધ એનોડ છે કેવો અશુદ્ધ છે જે આપણે કાચી ધાતુ મેળવી છે એમાંથી હવે કેથોડ તરીકે શું લેવાનું શુદ્ધ ધાતુનો સળિયો એટલે એ બધી ધાતુ જમા થશે કેથોડ ઉપર જે શુદ્ધ મેળવવી છે તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ એટલે કે દ્રાવણ છે ધાતુનું ક્ષારનું છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે છે। હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એટલે આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ જો બેટરી છે એના દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરશે। એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે। આજે આ હશે આમાંથી અશુદ્ધ ધાતુ હશે ધીમે ધીમે શું થશે ઓગળવા મળશે અને શુદ્ધ ધાતુ કેથોડમાં જમા થતી જશે। હવે વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા જેટલી શુદ્ધ ધાતુ છે જમા થશે અને અશુદ્ધ ધાતુ નીચે બેસી જશે। એનોડમાં શું થશે તો કોપર છે અશુદ્ધ ધાતુ છે એમાંથી કોપર પ્લસ 2 આયન એટલે કે 2 ઇલેક્ટ્રોન નીકળી જશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડી જશે અશુદ્ધ તરીકે અને કેથોડમાં કોપર પ્લસ 2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ત્યાં જમા થશે અને કોપર શુદ્ધ ધાતુ મળી જશે। કોપર પેલી કોપર હતી એ કેવી છે અશુદ્ધ ધાતુ અને અહીં પ્લસ 2 લખજો અને અહીં -2 હશે પ્લસ શુદ્ધ છે અને +2 એ અશુદ્ધ છે। આ અશુદ્ધિઓ પૈકી દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં અને અદ્રાવ્ય અશુદ્ધિ જેવી કે સોનું ચાંદી વગેરે પાત્રના તળિયે એકઠી થાય છે જેને એનોડિક પંક કહે છે જે નીચે તમે આકૃતિમાં જોઈ શકશો નીચે બેસેલું દેખાય છે। ચાલો હવે આપણે જોશું 40મો પ્રશ્ન સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાઓ જોડવા માટે થાય છે। તો આપણે X શું છે એનું આપણે
કહેવાનું છે કે આ x એ કયું સંયોજન છે. અહીં x ની જગ્યાએ પરીક્ષામાં તમને y z a p q કોઈ પણ આપી શકે, પણ આપણે ટૂંકમાં કોઈ પણ એક સંયોજન હોવું જોઈએ જેનો ઉપયોગ ક્યાં થાય, એલ્યુમિનિયમ વચ્ચે પ્રક્રિયા કરવામાં, અને એની નીપજ છે એનો ઉપયોગ થાય રેલવેના પાટાઓ જોડવા માટે. તો x ને આપણે ઓળખવાનું, x કયું હશે તો x છે Fe2O3 એટલે કે એનું નામ છે ફેરિક ઓક્સાઇડ હશે. પછી એની અંદર બીજો પ્રશ્ન, આ પ્રક્રિયામાં કયા નામથી ઓળખાય, એટલે આ પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા કહેવાય તો કે આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા નામથી ઓળખવામાં આવે છે. એની અંદર ત્રીજો પ્રશ્ન છે, આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો એનું રાસાયણિક સમીકરણ છે Fe2O3 પ્લસ એનું એલ્યુમિનિયમ હારે પ્રક્રિયા કરી એટલે ફેરિક ઓક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ હારે પ્રક્રિયા કરી gives એટલે કે એની નિપજમાં મળશે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને પ્લસ આયન છૂટો પડશે ને ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા પણ છૂટી પડશે. આમ મળશે આપણે એની નિપજ Al2O3. ચાલો આગળની પ્રક્રિયા, આગળનો પ્રશ્ન જોઈએ 41મો. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. આપણી શરીરની અંદર લડવાની અથવા તો જ્યારે રનિંગ કરીએ દોડીએ છીએ ત્યારે કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, એટલે કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે. પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો, એટલે કે માણસ છે, કોઈ પાલતુ પ્રાણીઓ અથવા અન્ય પ્રાણી, ટૂંકમાં તમામ પ્રાણીઓમાં તેની અસર જણાવવાની છે. જ્યારે લડવાની કે દોડવાની રનિંગ કરતા હોય ત્યારે સ્થિતિમાં હોય છે ત્યારે એડ્રીનાલ ગ્રંથિ આવેલી છે, એમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એડ્રીનાલની અસર આપણા શરીર ઉપર કેવી થાય છે તેની અસર નીચે જણાવેલી છે. પહેલું, તેની અસરથી હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુને O2 નો સ્ત્રાવ પુરવઠો વધુ પ્રાપ્ત થાય છે. જે હૃદય વધારે પમ્પિંગ કરશે જેથી કરીને ઓક્સિજન વધુ આપણે મેળવવાની કોશિશ કરશું અને એનો O2 નો પુરવઠો વધુ પ્રાપ્ત થશે, કારણ કે આપણા શરીરને O2 ની વધારે જરૂર હોય છે. બીજી અસર શું છે તો કે પાચન તંત્ર અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્તિ ઓછી થાય છે. જે આપણે ફટાફટ આપણે કાર્ય કરવા માંડીએ અથવા રનિંગ કરતા હોય તે સ્નાયુઓ થોડાક સંકોચાશે, જેથી રુધિરની પ્રાપ્તિ ઓછી થશે. રુધિર ઓછો પહોંચશે એના કારણે જ આપણે ઓક્સિજન પણ કેવો પહોંચશે, ઓછો પહોંચશે. આ રુધિર આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. પછી ત્રીજો, તો ઉરોદર પટલ પાંસળીના સ્નાયુઓનું સંકોચન, એટલે કે પાંસળી અને ઉરોદર પટલનું શું થાય, સંકોચન એટલે નાનું થાય, તેથી શ્વસન દર વધે છે. નાનું થવાથી ઓક્સિજનનો પુરવઠો ત્યાં ઓછો થશે, જેથી આપણે ઓક્સિજન તો જોતો હશે એટલો જ જોશે, જેથી આપણે શ્વસન દર વધારવો પડે તો જ આપણે જેટલો ઓક્સિજન જોશે એટલા માત્રામાં પૂરતો મળી રહેશે. આ બધો પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની અથવા તો દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ 42મો પ્રશ્ન. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તો એના જવાબમાં લખવાનું કે કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે બીજા દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. જે વનસ્પતિઓએ બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે. પેઢી દર પેઢી એટલે કે એક છોડમાંથી બીજો છોડ ઉત્પન્ન કરવા ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે. પછી પુરુષ પ્રજનન તંત્રમાં, એટલે કે આપણે 43મો પ્રશ્ન જોઈએ. પુરુષ પ્રજનન તંત્રના અંગોના નામ પહેલા જણાવવાના કે કયા કયા પુરુષ પ્રજનન તંત્રના અંગો છે. તેમાં એના જે અંગ છે એમાં કોઈ પણ બે અંગ વિશે ટૂંકમાં સમજાવવાનું છે. તો પહેલા તો પુરુષ પ્રજનન તંત્રના કેટલા છે અંગ, 4 છે મેન. શુક્રપિંડ, શુક્રવાહિની, મૂત્રજનન માર્ગ અને સહાયક ગ્રંથિઓ સંકળાયેલી હોય છે. એમાં જુદી જુદી ગ્રંથિઓ. તો આ પહેલું જ આપણે લખીએ શુક્રપિંડ વિશેનું કાર્ય. તો ઉરોદર ગુહાની બહાર વૃષભ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે. એનું તાપમાન હંમેશા 2 થી 3 ડિગ્રી નીચું જ રહે છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષોના ઉત્પાદનનું નિયંત્રણ
અને છોકરાઓમાં યુવાવસ્થામાં લક્ષણોનું નિયંત્રણ કરે છે. એટલે કે જે તરુણાવસ્થામાં પહોંચે પછી એનાથી વૃદ્ધ થાય યુવાનમાં પહોંચે ત્યારે તમામ લક્ષણો કેને આભારી હોય છે? ટેસ્ટોસ્ટેરોનને. નિયંત્રણ કોણ કરે છે? તો કે આ જે ટેસ્ટોસ્ટેરોન હોય છે તે. એના પછીનું બીજું અંગ છે શુક્રવાહિની. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે, એટલે ત્યાંથી બીજી જગ્યાએ જાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલી હોય છે. હવે 44મો પ્રશ્ન જોઈએ. અંતર્ગોળ અરીસાની સામે સી અને એફ ની વચ્ચે મૂકતા એટલે કે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, કિરણ આકૃતિ, એટલે કે સામાન્ય શબ્દ વાપરીએ તો આપણે એની આકૃતિ દોરીને સમજાવવાનું છે. તો જુઓ મિત્રો, આ અંતર્ગોળ અરીસો છે, એને આ લાઈન આપણે કાલ્પનિક દોરીએ તો એમાં આ સી છે અને આ એફ મુખ્ય કેન્દ્ર એફ છે. તો આ એની આપણે ક્યાં રાખવાનું? એની બંને વચ્ચે આપણે વસ્તુ રાખવાની છે. એટલે કે આ બી છે એની બંને વચ્ચે વસ્તુ રાખી તો અહીં જશે અને એનું કિરણ અહીં આવશે અને બીજું અહીં. તો આપણે એ બંનેનું આપણે પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? તો કે સી થી થોડે દૂર. એટલે સ્થાન ક્યાં મળે છે પ્રતિબિંબ? તો કે સી થી દૂર આપણે સ્થાન મળ્યું. એનાથી આગળ એનો પ્રકાર કેવો હશે? તો કે વાસ્તવિક અને ઉલટું. જો જ્યારે પણ આ પ્રતિબિંબ આપણે અહીં આમ આવે છે તો હંમેશા વાસ્તવિક મળે અને જો અંતર્ગોળની આ બાજુ મળે તો એ હંમેશા આભાસી હોય છે. અને ઉલટું મળશે. જો આ કઈ બાજુ મળ્યું? આપણે કાલ્પનિક રેખા દોરી તેનાથી નીચે મળ્યું એટલે ઉલટું. જો ઉપર મળે તો જતું હોય. પરિમાણ કેવું હશે? તો કે વસ્તુ કરતા થોડુંક મોટું આપણે જે પ્રતિબિંબ મળશે મળી શકે. એનાથી આગળ 45મો પ્રશ્ન. પ્રકાશનું વક્રીભવન એટલે શું? એટલે કે વક્રીભવન પહેલા સમજાવવાનું અને પ્રકાશના વક્રીભવનના નિયમ પણ લખવાના છે. તો ચાલો પહેલા તો આપણે આકૃતિ દોરવી ફરજિયાત છે. પહેલા તો જો કાલ્પનિક રેખા દોરી, પછી આ છે આ આપાત કિરણ આવ્યું, ત્યાં એક આપાત કિરણ અહીંથી આમ જવું જોઈએ. આ જે ડોટેડ લાઈન છે એ બાજુ જવું જોઈએ, પણ માધ્યમ 2 છે એ કાચ છે એટલે કે અન્ય માધ્યમમાં જવાથી એનું વક્રીભવન થવાથી સેજ વળાંક વળશે અને આ કિરણ આ બાજુ આવે છે. તો પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ તેના પ્રસરણની દિશા બદલાય છે. એટલે કે જો આ આમ જવું જોઈએ પણ એની દિશા થોડીક બદલાય. આ ઘટનાને જ વક્રીભવન કહે છે. હવે એના નિયમ જોઈએ. વક્રીભવનના નિયમ 2 નિયમ છે. પહેલો જ નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ બધા જ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ જ રહે છે, જેને સ્નેલનો નિયમ કહે છે. એને આવી રીતે દેખાડી શકાય. અચળાંક બરાબર sin θ1 ના છેદમાં sin θ2. એટલે કે sin θ1 છે એ આપાત કોણ છે અને θ2 છે એ વક્રીભૂત કોણ છે. બંનેનો સાઇન હંમેશા કેવો હોય? અચળ જ રહેશે. ચાલો 46મો પ્રશ્ન જોઈએ. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે. એટલે કે આપણે શ્રેણી જોડાણ સમજાવવાનું અને સમતુલ્ય અવરોધનું સૂત્ર પણ મેળવવાનું. તો પહેલા તો આપણે જો લાઈનમાં હોય એને શ્રેણી જોડાણ કહેવાય. જો આપણે અહીંયા એક પછી એનાથી બીજું આમ આવી રીતે આપણે લાઈનમાં ગોઠવશું તો એને સમાંતર કહેવાશે, એક પછી એક. પણ જો આમ એક જ લાઈનમાં હશે તો એને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. તો એની બે આકૃતિ દોરી છે. પછી આપણે બે બિંદુ વચ્ચે એક કરતા વધુ અવરોધ એવા રીતે જોડો જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે એની સંજ્ઞા છે I હંમેશા સમાન હોય તથા પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. 3 અવરોધ R1, R2 અને R3 બિંદુને X અને Y ની વચ્ચે શ્રેણી જોડવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. ધારો કે ત્રણેય અવરોધ R1, R2, R3 પરનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે V1, V2 અને V3 છે. વોલ્ટેજ તમને કેટલા મળે છે? V1, V2, V3. એટલે પરિપથનો કુલ વોલ્ટેજ V કેટલો થશે? તો કે ત્રણેયના સરવાળા જેટલો. આને સમીકરણ નંબર 1 આપી દો. જો ત્રણેય અવરોધના બદલે એક જ સમતુલ્ય અવરોધ R S હોય તો વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થાય. તો ચાલો ઓહમનો નિયમ શું છે? એનું સૂત્ર ઓહમનું તો કે V બરાબર IR. પણ આ R કયો છે? આખાનો I S છે. હવે આકૃતિમાં ઓહમનો નિયમ લાગુ પાડતા
V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. જો આ નિયમ ઉપરથી જો આપણે પેલો વોલ્ટેજ લઈએ તો અહીંયા અવરોધ પણ પેલાનો, બીજું વોલ્ટેજ લઈએ તો અવરોધ પણ બીજાનો, ત્રીજું લઈએ તો ત્રીજાનો અવરોધ. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકો તો કે V બરાબર V1 V2 V3 તો હતા જ. હવે V બરાબર શું લખી શકાય? IR, પણ R કયો? સમતુલ્ય, એટલે IRS બરાબર આ V1 નું શું થશે? તો આના ઉપરથી કિંમત મૂકો, IR1 IR2 અને IR3. એમાંથી જો આ બધા I હંમેશા સમાન જ હોય એટલે વિદ્યુત પ્રવાહ સમાન વહેતો હોય એટલે એને સામાન્ય કાઢો તો કૌંસમાં વધશે શું? આમાંથી R1 R2 R3. અહીં બંને બાજુથી IR ઉડાડી નાખો તો વધશે શું? IR, એટલે સમતુલ્ય અવરોધ R બરાબર R1 R2 R3, જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે જે આપણે તારવી લીધું. તો મિત્રો અહીં આપણો સેક્શન સી ક્વેશ્ચન નંબર 2 નો વિજ્ઞાનમાં સેક્શન સી સંપૂર્ણપણે સોલ્વ અહીં પૂર્ણ થાય છે. જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા કોઈ મિત્રને જરૂર હોય અથવા તો 10મામાં ભણતા હોય એને જરૂરથી શેર કરજો જેથી એને પ્રશ્નપત્ર સોલ્વ કરવામાં અને ટેસ્ટ દેવામાં સરળતા રહે. જો તમે આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક, શેર અને કોમેન્ટ કરી જરૂરથી અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયો પછી તમારે કયો વિડીયોની જરૂર છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી કરીને અમે તમને એ વિડીયો વહેલી તકે પહોંચાડી શકીશું. થેન્ક યુ.